નંબર 10 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. અહીં એક આપણે અસમય સંખ્યા શોધવાની છે. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં દાખલો ગણાવ્યો ત્યારે કીધેલું હતું કે 1/7 છે, એનો ઘણી વખત આપણને જરૂર પડશે, એને યાદ કરી લેજો. મને યાદ છે, કઈ વાંધો નહીં, તમારે પણ યાદ કરી લેવાનું છે, કારણ કે આવા પ્રશ્ન આવે તો આપણે ઇઝીલી જવાબ આપી શકીએ. તો હું જવાબ લખીશ, જવાબ નંબર 10 અહીં 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શું કરવી છે? શોધવી છે. બરાબર. તો આપણે 1/7 ની જવાબ શું આવે છે તે પહેલા લઈ લઈએ. તો આપણે એના વચ્ચે જવાશે ને, એટલે આપણે 1/7 નો જવાબ શું આવેલો તે લખીએ. તો 1/7 નો જવાબ આપણને ખબર છે શું આવેલો, 0.142857. પછી આ જ રકમ શું થવા લાગેલી, રિપીટ થવા લાગેલી, એટલે એના ઉપર આપણે શું આપી દેશું, 12 આપી દેશું. આ થઈ ગયા આપણો 1/7 નો જવાબ. હવે 2/7 નો જવાબ પણ આપણે ડાયરેક્ટ આપી શકાશે. શું કે, તો આનો જવાબ શું આવશે, તો હું લખી નાખું છું 0.2857 અને એના પછી 14 અને એના ઉપર શું આવશે, તો 12 આવશે. આપણે શું કહેવાનું હતું, આ બે સંખ્યાની વચ્ચેની એક અસમય સંખ્યા આપવાની છે. એક અસમય સંખ્યા. હું તમને બે અસમય સંખ્યા શોધી બતાવીશ. જો શું કરશું, તો આપણે પોઈન્ટ પછીની અહીંયા રકમ કઈ છે, 1, અહીંયા કઈ છે 2. હું બંને રકમ લઈ લઉં છું. 0.1 લઈ લીધી અને 0.2 લઈ લીધી. બરાબર છે, ધ્યાનથી સમજીએ. બરાબર. આમ રકમ અસમય, અસમયનો મતલબ શું, તેના તે જ ક્રમમાં શું નહીં થાય, રિપીટ થવા જોઈએ નહીં. બસ આ છે એની શરત. તો આપણી જો 1 લેવું ને, તો એના પછીની રકમ જે હોય એના કરતા વધારવાનું. 2 ડિજિટ પછી જો તમે ચેન્જ કરવાના હોય તો આપણે 2 ડિજિટ જે છે, બીજો ડિજિટ છે 4, 4 થી મોટી સંખ્યા થવા જોઈએ. એક પછી શું આવે છે 4, 4 કરતા મોટી રકમને આપણે અહીંયા લખી લો. શું લખી મેં, 5. હવે કોઈને એમ થાય કે મારે 4 રાખવી છે, તો 4 લખી શકાય, પણ એના પછીની રકમ છે 2, 2 કરતા મોટી રકમ લખવા પડે. બસ આટલું યાદ રાખો. મેં બીજા ડિજિટ થી જ રકમને ચેન્જ કરી નાખી. બરાબર, બીજા ડિજિટ થી રકમને ચેન્જ કરી નાખી. હવે આ રકમ કરતા આ રકમ મોટી થઈ ગઈ. જુઓ, પેલી છે 14, આ થઈ ગઈ 15. હવે આપણા મગજમાં આવે તે જે મરજીમાં આવે તે રકમ હું લખીશ. 1 8 5 7 6 3 4 2 8 5 3 8 અપ ટુ ડોટ 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 લખી નાખી. મળે છે.